આજરોજ બનાસકાંઠા જિલ્લાનું શ્રી બનાસ કમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજી તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના વરદ હસ્તે કરાયું। કાર્યકર્તાઓ માટે કાર્યાલય અદ્યતન બને તે કાર્યકર્તાઓના સાથ સહકાર વગર શક્ય નથી, તે બદલ સૌને અભિનંદન। શ્રી સી.આર. પાટીલ વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બોલ્યા હતા કે પાટીલનો પાવર ઉતારવો છે, પણ હું કહેવા માગું છું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો। લોકસભામાં કમી રહી ગઈ, પણ હવે પસ્તાવો નહીં, પણ સંકલ્પ કરો કે હવે બીજી વખત આવું નહીં થાય। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાનું શ્રી બનાસ કમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના અને જિલ્લા પ્રમુખશ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યાલયની મુલાકાત કરી અને કાર્યાલય ખાતે જળસંચયના ટ્યુબવેલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે શ્રી સી.આર. પાટીલ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કાર્યાલય નિર્માણ અને તેની જરૂરિયાત એ ખૂબ મહત્ત્વની વાત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે સમયે 700 જિલ્લાના પક્ષનું કાર્યાલય બને તે માટે પ્રયત્ન શરૂ કર્યા અને તેમાં ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે, કારણ કે ગુજરાત તો મોડેલ કહેવાય। વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્પના હોય અને અમિતભાઈ સાકાર કરતા હોય તેમાં ગુજરાત પાછળ ન રહે। કાર્યાલયના નિર્માણમાં આપ સૌ કાર્યકર્તાઓનો સાથ સહકાર રહ્યો છે। શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે કાર્યાલય એટલે કાર્ય કરવાનું સ્થળ। કાર્યકર્તાઓ માટે કાર્યાલય અદ્યતન બને તે માટે કાર્યકર્તાઓના સાથ સહકાર વગર શક્ય નથી, તે બદલ સૌને અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। કાર્યકર્તાઓને હંમેશા કહું છું કે આપણો જન્મ જ જીતવા માટે થયો છે। જીતના સંકલ્પ સાથે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે તેમને હરાવવા સંભવ નથી। લોકસભામાં કમી રહી ગઈ, પણ હવે પસ્તાવો નહીં, પણ સંકલ્પ કરો કે હવે બીજી વાર આવી ભૂલ ન થાય। વિધાનસભાની પેટા ચૂંટણી સમયે અપક્ષ ઉમેદવાર બોલ્યા હતા કે પાટીલનો પાવર ઉતારવો છે, એટલે મેં આજે કહ્યું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે। આવનાર દિવસમાં પાર્ટીને વધુ મજબૂત કરવાની છે। આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત મળે તે માટે આપણા કાર્યકર્તાઓ પ્રયાસમાં લાગી ગયા છે। શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે જિલ્લાના કાર્યાલયમાં કાર્યકર્તાઓનો અધિકાર છે અને કાર્યાલયમાં તમારા પર અધિકાર છે તેમ પાર્ટીનો પણ તમારા પર અધિકાર છે। ભાજપના કાર્યકર્તાઓ જે ખેસ પહેરે છે તે જ તેમને સન્માન આપવા માટેનું પ્રતીક બને છે, એટલે તમારી વાણી વ્યવહાર કે વર્તનથી સન્માનમાં ઉમેરો કરાવજો, પણ ઘટાડો ન થાય તેનું ધ્યાન રાખવા વિનંતી। આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જળ સંચયના કાર્યને અગ્રિમતા આપવા આપણને જવાબદારી સોંપી છે। કાર્યાલયની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી છે। જળ સંચય એ જ ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તન થવું જોઈએ, તેનો આગ્રહ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ રાખે છે। વરસાદી પાણીનો સંગ્રહ માટે જનતામાં કેવી રીતે જાગૃતિ વધે અને તેનાથી આપણને શું ફાયદો થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। રાજસ્થાન જે પહેલાં પાણીની તકલીફથી પીડાતું હતું તે આ યોજનાથી હવે સૌથી વધુ પાણીદાર રાજ્ય બનશે તેવો વિશ્વાસ છે। વરસાદી પાણીના સંગ્રહ માટે કેવા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવું તે અંગે પણ માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લાના પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા, પ્રદેશના મંત્રી શ્રી નૌકાબેન પ્રજાપતિ, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ કનૈયાલાલ વ્યાસ, શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા
કે પાટીલનો પાવર ઉતારો છે. એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે. અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એની તાકાત નથી એ પાવર ઉતારી શકે. આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને. એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ન કરે, એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કે ઉતારી શકે. હા, ઉતારી શકે. એટલે આજથી સંકલ્પબદ્ધ રહેજો. આવનારા દિવસમાં પાર્ટીને હજુ મજબૂત કરવાની છે. 5300 ગ્રામ પંચાયતના ઇલેક્શન આવશે. તમારા જિલ્લા પંચાયતનું ઇલેક્શન કદાચ આગળ પાછળ થાય, પરંતુ આ 5300 ગ્રામ પંચાયતનું ઇલેક્શન જીતવા માટેના પ્રયત્ન સાથે આપણે એમાં પણ આગળ વધી રહ્યા છીએ. જરૂરી નથી કે હું જ પ્રમુખ હોઉં, પણ કાર્યકર્તા તો છું જ. અને ચોક્કસપણે એ જીત માટે પણ પૂરી તાકાત તમારી સાથે લગાવીને આખા ગુજરાતમાં ફરીથી ડંકો વગાડવાનો છે. મિત્રો, હું આપ સૌને કહેવા પણ માંગીશ કે આ કાર્યાલયના ઉપર તમારા બધાનો અધિકાર છે. અને કાર્યાલય પર તમારો અધિકાર હોય તેમ પાર્ટીનો પણ તમારી પર અધિકાર છે. પાર્ટી આપણને મોટા કર્યા છે. કોઈ એક કાર્યકર્તા જયારે બહાર જાય છે ત્યારે એના ગળામાં જે ખેસ હોય છે ને, એ જ એના સન્માન આપવા માટેનું પ્રતીક હોય છે. સામેવાળો વ્યક્તિ તમને સન્માન આપે છે, તમારો વાણી, વ્યવહાર, વર્તન એ કદાચ એ સન્માનનો ઉમેરો કરો છે, એમાં ક્યાંય ઘટાડો ન થાય એના માટેના પ્રયત્ન પણ તમે બધા સૌ કાર્યકર્તા અને આગેવાનો કરજો, એવી પણ તમારી પાસે હું વિનંતી કરું છું. કાર્યાલયમાં ઉદ્ઘાટનની વાત જ્યારે આવી ત્યારે મેં તો કહ્યું કે મારા તો દિવસો ગણાય છે, કલાકો ગણાય છે. એવા ટાઈમે હવે જે નવા આવશે તેની પાસે કરાવજો. પણ પ્રમુખશ્રીનો આગ્રહ હતો, બધા ઘણા બધાના ફોન આવે કે તમે આવો, એટલે મેં કહ્યું કે લાવો, કાર્યાલય તમારું લોકાર્પણ કરવાનું છે અને કામ મારું બી કરી લઉં. મોદી સાહેબે હમણાં જલ શક્તિ મંત્રાલયની જવાબદારી આપી છે ને? કોને આપી? અરે આપણને આપી, મને નહીં, આપણને બધાને આપી છે. અને એની જરૂરિયાત કેટલી છે એ પણ તમારી પાસે 5-10 મિનિટ વાત કરવા માંગુ છું કે તમે કદાચ